નવા વર્ષના રામ રામ બધા મિત્રોને અને જય માતાજી જય ગઈ માતા નવ લોકો તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ધબધબાટી બોલાવવાનું છે બ્લોકમાં અને આપણે વાવણી થઈ ગઈ છે ફાઇનલી। ખેડૂતનું નવું વરસ બેસી ગયું છે તો નવા વર્ષના બધાને ફરીથી પાછા રામ રામ। અને આપણે અત્યારે વાવણી કરવાની છે ટોપી બોપી પહેરીને નીકળી ગયા છે। પણ મિત્રો આ વખતે તો બરધું નથી તો આપણે બરધુંથી નથી કરતા વાવણી। આ વખતે ઓલી વખતે નહોતા પણ પછી પાછલા વખતે હતા બાકીને ગીત વાગતું બળદનું પણ હવે બળદું નથી બધા હવે ટ્રેક્ટર આવી ગયા એટલે બળદ ગયા। તો હાલો બધા વાવણી કરવા મિત્રો। હવે અમે વાવણી કરવા વળગી જઈએ। દિવાળીના અને ગૌરીના એટલે ગાયુંનું અને ગોડલાનું ગાયુંનું બધાને સેવા કરે અને એને આજે ખુશીનો દિવસ હોય ખેડૂત માટે બહુ ખુશીનો દિવસ એટલે હિંગડા સોંપડી દીધા। અહીં સાંડલો કરી દીધો જોઈ શકો છો ગાને એમ ગંગાને એમ પછી હિંગળ્યું નાની નાની છે એટલે દેખાય નહીં તમને। પછી હજી ગુલાલને છાંટવાનું છે છાંટશે પછી તમને બતાવે હું। આજે ખેડૂત નવું વર્ષ બેસી ગયો એટલે હું બહુ ખુશ છું। હું ખુશ બહુ જ ખુશ છું। और भेगू थाने पर ફાઇનલ મિત્રો ખેડૂતનું નવું વર્ષ આજથી બેસી ગયું અને ચાલુ કરી દીધું મુહૂર્ત હિંગડા સોપડી દીધા અબુલ ગુલાલ છાંટી દીધું છે ગાને પણ છાંટી દીધું એવું ને હિંગડા સોપડવાના છે સોપડી દઈએ એક ઉથલ મારવા ગયા હતા પણ દાંતો વરી ગયો અત્યારે દાણા દઉં ને ક્યારેક હાથી હાલવું પડે હાલવું બંધ થાય ને ભાર દેવું પડે એવું બધું છે પ્રોસેસ। પસીના હો ગયા પણ મિત્રો આપણે હવે એકાદી રીલ બનાવી ઓલું ગીત ઉપર ખેત ઓર ભર કી શબ્દ રીલ બનાવી નાખીએ। અત્યારે હું પેલા દાણા લઈ અત્યારે જોઈ શકો છો બાસ્કુ લઈને મિત્રો ભાવેતર પરફેક્ટ વહાં જોઈ શકો છો તમે હેઠા મોસમ એક મારવાનું બાકી છે મારે પણ લઈ ગયા તો બી પાછું લઈ આવવું પડ્યું કેમ કે બી વધ્યું છે તો હવે આપણે લઈને જઈએ ઘેરે આગળનું ખમર મારવાનું છે એ પ્લાન શું થાય ક્યાં ટ્રેક્ટરથી મારે સનેડાથી કે ટ્રેક્ટરથી એ આગળ તમને બતાવી દઈએ। ઈંડા દે જોઈ શકો મિત્રો કખીંડી ઈંડા દે છે જોઈ શકો છો તમે જિંદગીમાં પહેલી વાર જોયું મેં પહેલી વાર જ જોયું ઈંડા દેતા ખાડું કરીને અંદર ઈંડા દે 12 થી 13 ઈંડા દીધા દે 15 થી 20 ઈંડા દે જોઈ શકો છો તમે પહેલી વાર જોયું છે મિત્રો કકીની ઈંડા દે પહેલી વાર જોયું છે અંદર ગઈ તો અંદર ઘરી અને હરખા ઈંડા કરે અંદર ઘરીને મિત્રો હરખા ઈંડા કરે આવાળી ડાટ છે જોઈ શકો છો આગળ દાટવાનું ચાલુ છે જોઈ શકો છો આવી કઈક પ્રોસેસ હોય છે જોઈ શકો છો મિત્રો દાટે ઈંડા દાટે જોઈ શકો છો જોઈ શકો છો ઈંડા દાટે છે દાટી દીધો છે ઈંડો ફાઇનલી દાટી દીધા આખા
જોઈ શકો છો તમે આ દ્રશ્ય પહેલી વાર જોયું હોય છે આવું દ્રશ્ય વાડી વિસ્તારમાં જોવા મળે સિટીમાં ન મળે અનેક દ્રશ્ય આવા વાડી વિસ્તારમાં એને એવડા ફરિયામાંથી ક્યાંય પસંદ ન કરી છે આ ઢોરના બે પિલોની વિશમાં ઈંડા દીધા આ જગ્યા પસંદ કરી હવે જો ધૂળ નાખીને એને દબાવે તો જોઈ શકો છો ધૂળ નાખીને દબાવે વળી ભાગ છે મિત્રો અમારે આ એટલા એરિયામાં વરસાદ કાલે આવ્યું તો આજે વાવવાનું આજે રાખ્યું એમાં એવું થયું મિત્રો કે ભરતું હાલે ભરતું તો લીલામાં હાલી શકે એટલે એના જેવું નતું થયું ટ્રેક્ટર કોરાળામાં હાલી શકે એટલે કોરાળામાં થયું હતું આમ બહુ જમાવટ આવે એવું નહોતું પણ પછી વાવી દીધું અમે ને મારા બાપુએ ને બીજાએ મારા બાપુએ એક વાવ્યું અને અમે વાવ્યું આખરે 10 વીઘા વાવ્યું 10 વીઘા એને વાવ્યું બસ બે વાવ્યું બાકીને અમે વાવ્યું છે નહીં ને હજી ભરતું વાળા ઉભરી ગયા કોકે વાવ્યું ને અમુકે નથી વાવ્યું એવું બધું છે અમને એમ માથે પાછો વરસાદ પડી જાય નહીં પડે તો ફુવારા આગળ પ્રોસેસ કરીશું કંઈક આજના માટે એટલું રાખીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા જજો રામ રામ ડાયરા ને